વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ચિંતા સંબંધી જે મનોવિકૃતિઓ છે પાઠ 6 માં બરાબર મનોવિકૃતિ, એમાં આપણે મુખ્ય મનોવિકૃતિ જોતા હતા. તો એમાં જે છે એ ચિંતા સંબંધી મનોવિકૃતિ અને સૌમ્ય મનોવિકૃતિ તરીકે પણ ઓળખી શકાય. એમાં આપણે છે સામાન્યકૃત વિકૃત ચિંતા, વિકૃત ભય વિશે માહિતી મેળવી ગયા બરાબર, કે જે પરિસ્થિતિમાં ભય લાગવા જેવી ન હોય એ પરિસ્થિતિમાં પણ વ્યક્તિને જે છે ભય લાગે અને એનું જે છે રિએક્શન શારીરિક રીતે અને માનસિક રીતે જે પ્રતિક્રિયા છે એ બદલાય બરાબર, ને વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે. હવે છે અનિવાર્ય ક્રિયા દબાણ અને અનિવાર્ય વિચાર દબાણ વિશે જોઈશું, કેવા કેવા લક્ષણો હોય તે. અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ ઓસીડી તરીકે ઓળખવામાં આવે છે. આને જે છે ઓસીડી તરીકે ઓળખવામાં આવે છે. ઓસીડી નું પૂરું નામ આપો એવું પણ પૂછાય તો જે છે ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વ્યક્તિના અસંગત અતાર્કિક વિચારો અથવા તો તેવા પ્રકારના વર્તનો વારંવાર જોવા મળે ત્યારે તેને ઓસીડીમાં વર્ગીકૃત કરી શકાય છે. જ્યારે વ્યક્તિના જે છે વિચારો કેવા હોય, અસંગત હોય બરાબર, કે એમાં કઈ તાર્કિકતા ન જોવા મળતી હોય, એક વિચાર સાથે બીજા વિચારનું કઈ સામ્ય ન જોવા મળતું હોય, અથવા તો તાર્કિકતાને લગતા ન હોય ત્યારે, અથવા તો આવા પ્રકારના વર્તનો છે બરાબર, અતાર્કિક રીતે ગણાતા વર્તનો, તો આવા વર્તનો જો વારંવાર જોવા મળે બરાબર, એકની એક ક્રિયા વારંવાર જોવા મળે, અમુક પ્રકારના વિચારો છે એ અતાર્કિક વિચારો વારંવાર આવતા હોય તો તેવી વિકૃતિને ઓસીડીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે જે વિચારો હોય એને અનિવાર્ય વિચાર દબાણ અને જે ક્રિયાઓ હોય વર્તન હોય એને અનિવાર્ય ક્રિયા દબાણમાં જે છે વર્ગીકૃત કરી શકાય છે. DSM-5 મુજબ અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને વારંવાર કોઈ અવાસ્તવિક, અસંગત, અર્થહીન વિચારો, કલ્પનાઓ આવે છે. આવા વિચારો કે કલ્પનાઓમાં ખાસ કરીને પોતાને ભયંકર રોગ થયો હોવાનો, ચેપી રોગ લાગુ પડવાનો, પોતાને કે અન્યને ઈજા થવાનો, પોતાને કે બીજાને કોઈ ઊંચી જગ્યાએથી ફેંકી દેવાનો, કુટુંબના સભ્યોની સલામતી અંગેના અથવા જાતીયતા કે ધાર્મિકતાને લગતા વિચારોનો સમાવેશ થાય છે. અનિવાર્ય વિચાર દબાણમાં જે છે એ વિકૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો વ્યક્તિને છે મોટાભાગે અસલામતીના વિચારો આવે બરાબર, પોતાને ઈજા પહોંચાડી રહ્યું છે, અથવા તો પોતાને કોઈ ઊંચી જગ્યાએથી ફેંકી દેશે, અથવા તો પોતાને જે છે પોતાની જાત વિશે જે છે વધારે પડતી કાળજી એમાં દર્શાવવામાં આવે છે. બાલ્યાવસ્થાના જે છે એ આઘાતજનક અનુભવને કારણે વ્યક્તિ છે અસલામતીનો અનુભવ કરતો હોય બરાબર, જે પુખ્તાવસ્થામાં રૌદ્ર સ્વરૂપ પકડી લે ત્યારે જે છે આ પ્રકારના વિચાર આવવાનું શક્ય બને છે. અને ભયંકર રોગ થયો, ચેપી રોગ થયો હોય બરાબર, એને લાગુ પડશે આવી જે છે સતત ડરમાં રહેતો હોય વ્યક્તિ, અને આ તે પ્રકારના જે છે વિચારો કરતો હોય. જાતિતા કે ધાર્મિકતાને લગતા વિચારોનો સમાવેશ થાય છે. આ વિચારોને કારણે વ્યક્તિના રોજિંદા કાર્યોમાં વિક્ષેપ કે ખલેલ ઊભી થાય છે. વ્યક્તિ છે સતત આવા વિચારમગ્ન રહેવાને કારણે એક પ્રકારે જે છે એના મનોભારમાં વધારો થાય છે બરાબર, ચિંતામાં વધારો થાય છે. એના કારણે વ્યક્તિને રોજિંદા કાર્યોમાં શું થાય, વિક્ષેપ ઉત્પન્ન થાય છે બરાબર. વિક્ષેપ ઉત્પન્ન થાય એટલે કે એની જે જીવનશૈલી હોય બરાબર, જે ટાઈમે જે કામ કરવાનું હોય એ છે કામ કરી શકતા નથી, કારણ કે સતત છે એ અસલામતીના વિચારોમાં રહેવાને કારણે કંઈક ને કંઈક જે છે આત્મવિશ્વાસમાં ઉણપ એનામાં ઊભી થાય છે, આવું પણ ઉત્પન્ન થાય છે. આ વિચારોને કારણે વ્યક્તિના રોજિંદા કાર્યોમાં વિક્ષેપ કે ખલેલ ઊભી થાય છે. વ્યક્તિ પોતે જાણતો હોય છે કે આ વિચારો કે કલ્પનાઓ અયોગ્ય છે. વ્યક્તિ પોતે એમ જાણતો હોય કે આ વિચાર કે કલ્પના છે અયોગ્ય છે, આવું જે છે જીવનમાં બનવાનું શક્ય નથી, પરંતુ તેને અટકાવી શકતો નથી કે અવગણના પણ કરી શકતો નથી. વ્યક્તિ જાણતો હોવા છતાં વિચારો પર કાબુ રાખી શકતો નથી બરાબર. કંઈ પણ કામ હોય કરતો હોય કે આમનામ ફ્રી બેઠો હોય ત્યારે પણ એને સતત આવા વિચારો આવ્યા કરે. હવે વ્યક્તિને ખબર હોય કે આ વિચારો જે છે અયોગ્ય છે, અતાર્કિક છે, આવું કંઈ બનવાનું સંભવ નથી, તો પણ વ્યક્તિને જે છે એના પર કંટ્રોલ રાખી શકતો નથી. સતત ને સતત જે છે વિચારો આવે, આ પ્રકારના વિચારો આવ્યા કરે છે. અનિવાર્ય વિચાર દબાણ બરાબર, કે વ્યક્તિને કોઈ પણ અતાર્કિક અથવા તો જે છે અસંગત વિચારો, સલામતી અંગેના જે છે અસલામતી અંગેના વિચારો આવ્યા કરે બરાબર, એને સતત ને સતત, તો જે છે વ્યક્તિને જો આવું વારંવાર થયા કરે તો એને જે છે અનિવાર્ય વિચાર દબાણમાં જે છે મૂકી શકાય. અથવા તો વારંવાર પોતાને મારી નાખવું અથવા બીજાની જાતને ઈજા પહોંચાડવી બરાબર, ત્યાં સુધી ખૂન ખરાબા કરી નાખવા, અથવા તો કોઈ બીજા
કોઈક એને મારશે, બરાબર. આવા જે છે વારંવાર વિચારો આવતા હોય અને એના કારણે જે વ્યક્તિ પોતાની જે છે જીવનશૈલી ખોરવી નાખે છે અને પોતે જે છે કામ કરી શકતો, યોગ્ય પ્રમાણમાં કાર્યક્ષમતા કામ કરી શકતો નથી. એના કારણે એની કાર્યક્ષમતા પર પણ અસર પડે છે અને એના કારણે છે એના આંતરવૈયક્તિક સંબંધો, બરાબર, અને સામાજિક જે આંતરક્રિયા હોય છે એમાં પણ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. હવે જોઈએ આપણે અનિવાર્ય ક્રિયા દબાણ. અનિવાર્ય ક્રિયા દબાણમાં કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય વ્યક્તિ કોઈ પણ જાતના તાર્કિક કારણ વિના કરે છે. સામાન્ય રીતે હાથ કે શરીરનો ચોક્કસ ભાગ વારંવાર ધોવો, ઘરને તાળું બરાબર લગાવ્યું છે કે નહીં, અથવા તો લાઇટ, પંખા, નળ વારંવાર ચેક કરવા, વારંવાર ગણતરી કરવી, એકની એક ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું અથવા ગોઠવણી કરવી વગેરે ક્રિયાઓનો સમાવેશ DSM-5 મુજબ અનિવાર્ય ક્રિયા દબાણમાં કરવામાં આવેલ છે. અનિવાર્ય ક્રિયા દબાણમાં શું છે કે એક ચોક્કસ પ્રકારનું વર્તન જે છે અતાર્કિક વર્તન, બરાબર, વ્યક્તિ વારંવાર કર્યા કરે. દાખલા તરીકે જો આમાં આપ્યું છે કે સામાન્ય રીતે હાથ કે શરીરનો ચોક્કસ ભાગ વારંવાર ધોવો, બરાબર. તો અત્યારે પણ જે છે આ OCD ના પેશન્ટ જે છે વધારે જોવા મળતા હોય એવું જે છે સાયકાટ્રીઓનું કહેવું છે, બરાબર, કે વારંવાર વર્તમાનપત્રો જે છે અથવા તો ટેલિવિઝન ઉપર જ્યારે પણ એના સંવાદો ગોઠવવામાં આવે છે ત્યારે જે આ પ્રકારના કિસ્સાઓ બહાર પડતા હોય છે એમાં OCD ના જે પેશન્ટ હોય છે વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે. એવું બન્યું છે કોરોના મહામારીને કારણે જે વ્યક્તિ એક પ્રકારની અસલામતીનો અનુભવ કરે છે, બરાબર, અને એના કારણે જે વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝર કરવું હાથમાં એવું પણ બને છે. પરંતુ એ કરવું તે આપણી સલામતી માટે જરૂરી છે, પરંતુ ઘણા વ્યક્તિ આના ડરને કારણે શું કરે છે કે વારંવાર આ પ્રકારની ક્રિયા કર્યા કરે છે. દિવસમાં જે છે, બરાબર, કઈ વસ્તુ ન અડ્યું હોય તો પણ જે સેનિટાઈઝર કર્યા કરે છે. તો એક કિસ્સામાં એવું હતું કે એક સ્ત્રી જે છે પોતે વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરતી, એના કારણે એના હાથની જે છે ચામડી પણ જતી રહેતી હતી, બરાબર. અથવા તો એક સ્ત્રી જે છે એ વારંવાર પોતાના ઘરને 500 લીટરની ટાંકી જે છે એક દિવસમાં ખાલી કરી નાખતી હતી, બરાબર, કે 3 વખત જે છે પોતાના ઘરને સાફ સફાઈ કરતી હતી, ઘરના સભ્યોને બહાર ન જવા દેતી હતી, અથવા તો પાડોશીઓ જે છે એને પોતાના ઘરમાં એન્ટ્રી ના આપતી. એના ઘરના સભ્યોને જો કોઈ બહાર જવું હોય અંગત કામસર, બરાબર, અથવા તો એવું કોઈ પણ જરૂરી કામસર તો પણ જે છે એ ઘરના સભ્યોને એની પરમિશન લેવી પડતી હતી. આ પ્રકારનું એનું વર્તન હતું. એના કારણે જે છે એના કુટુંબીજનો છે એ ત્રાસી ગયા હતા, બરાબર. તો આ જે છે અતિશય ચોખ્ખાઈ, સ્વચ્છતા, એના કારણે જે છે વ્યક્તિમાં અસલામતી ઉત્પન્ન થઈ હતી અને એમાં જે છે અનિવાર્ય ક્રિયા દબાણ, વ્યક્તિ ઈચ્છતી હોવા છતાં પણ એ ક્રિયા ઉપર જે છે કંટ્રોલ રાખી શકતી નથી, પોતાના વર્તન ઉપર કંટ્રોલ રાખી શકતી નથી અને એકનું એક કાર્ય જે છે વારંવાર કરે છે, બરાબર. અમુક જે આવું જે છે એ વર્તન જોવા મળે છે. ઘણી વખત છે ઘરની બહાર જતા હોય ત્યારે ઘરને તાળું બરાબર લગાવ્યું છે કે નહીં એવું પણ, જો ફ્લેટમાં રહેતા હોય તો 6થા માળ ઉપર રહેતા હોય, નીચે આવી પછી તાળું ચેક કરવા જાય, તાળું લગાવ્યું છે કે નહીં, આવા નવા વિચારો આવે એટલે એની ક્રિયા જે છે વારંવાર કરતા જોવા મળતા હોય. પછી લાઇટ, પંખા, ઇવન ઘર ખોલીને પણ જોઈ લે, લાઇટ, પંખા, નળ, બરાબર, ગેસ સિલિન્ડર બરાબર બંધ કર્યો છે કે નહીં, બરાબર. આવા પ્રકારની ટેવ પણ ઘણા વ્યક્તિને જોવા મળતી હોય છે. એકની એક ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું અથવા તો ગોઠવણી કરવી, બરાબર, કાંઈ પણ વસ્તુ હોય તો એની ગોઠવણી કરવી, વારંવાર સાફ સફાઈ કરવી, ઉપરાંત જે છે ગણતરી કરવી, બરાબર. એક વખત હિસાબ મળી ગયો છતાં પણ જે છે એકને એક આંકડાનો વારંવાર હિસાબ કર્યા કરવો, આવું પણ વર્તન ઉત્પન્ન થતું હોય. DSM-5 મુજબ આવી બધી ક્રિયા હોય, બરાબર, એને આવું બધું વર્તન હોય અને અનિવાર્ય ક્રિયા દબાણમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અનિવાર્ય વિચાર દબાણની જેમ અનિવાર્ય ક્રિયા દબાણમાં વ્યક્તિની કાર્યોની અતાર્કિકતાને જાણે છે તેમ છતાં પોતાની જાત ઉપર નિયંત્રણ ધરાવી શકતી નથી. અનિવાર્ય વિચાર દબાણની જેમ વ્યક્તિ અનિવાર્ય ક્રિયા દબાણમાં પણ જે છે એ જાણે છે કે આ ક્રિયા જે છે વારંવાર કરવી મારા માટે હિતાવહ નથી, અથવા તો હું કરું છું બરાબર નથી, તો પણ એ ક્રિયા ઉપર કંટ્રોલ લગાવી શકતી નથી. કોકને જે છે વારંવાર નખ કરડવાની પણ આદત હોય, બરાબર, પછી પગ હલાવવા આવી પણ આદત હોય, તો એ જે છે એ પોતે જાણતી હોવા છતાં પોતાનું કંઈક કાર્ય કરતી હોય, રૂટીન કાર્ય, એમાં પણ જે છે આવી ક્રિયા વર્તન જોવા મળતું હોય છે, બરાબર. એ ઈચ્છતી હોવા છતાં પોતાના વર્તન ઉપર કંટ્રોલ કરી શકતી નથી. જીવનમાં ક્યારેક આ વિકૃતિનો ભોગ બનેલી વ્યક્તિનું પ્રમાણ
2.5% જેટલું છે. જીવનમાં ક્યારેક જ આ વિકૃતિનો ભોગ બન્યા હોય એવું જે છે એવા લોકોનું પ્રમાણ 2.5% છે કે 2.5% લોકો જે છે ક્યારેક આ વિકૃતિનો ભોગ બની ચૂક્યા છે અથવા તો એમાંથી બહાર પણ આવી ચૂક્યા છે. આ વિકૃતિના પ્રમાણની બાબતમાં જાતિગત તફાવત જોવા મળતો નથી. બરાબર, આ વિકૃતિના પ્રમાણમાં છે જાતિગત તફાવત જોવા મળતો નથી. એટલે કે સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે હોય કે પુરુષોમાં કરતા સ્ત્રીઓમાં વધારે હોય આવા કોઈ પણ તફાવતો જોવા મળતા નથી. સ્ત્રી પુરુષને જે છે સમાન રીતે અથવા જે વ્યક્તિઓ વધારે પડતા મનોભારનો સામનો કરતા હોય એને આ વિકૃતિ થઈ શકે છે. સામાન્ય રીતે છૂટાછેડા લીધેલ કોઈ કારણોસર પરિવારથી આવેગાત્મક રીતે દૂર થયેલા બેરોજગાર વ્યક્તિઓમાં તેમજ ગુનાની લાગણીને કારણે ચિંતા અનુભવતા વ્યક્તિઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આ વિકૃતિ થવાના કારણો કેવા હોઈ શકે કે જે લોકોએ જે છે છૂટાછેડા લીધેલા હોય. બરાબર, એક તો જે છે સંલગ્નતાની ભાવના એની જે છે તૂટી જાય. બરાબર, સંલગ્ન રીતે રહેવાની ભાવના તૂટી જાય એટલે અસલામતી ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. બરાબર, અને અસલામતીને કારણે જે છે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણની વિકૃતિ જોવા મળે છે. છૂટાછેડા લીધેલ અને કોઈ કારણોસર છે પરિવારથી આવેગાત્મક રીતે દૂર થયેલ. બરાબર, કોઈ કારણોસર એટલે માતા પિતા છૂટાછેડા લે તો કોર્ટ દ્વારા બાળકની કસ્ટડી છે માતા કે પિતા બેમાંથી એકને જ આપવામાં આવે. બરાબર, એટલે એક પરિવારથી જે છે બાળક દૂર થાય છે એટલે આવા બાળકોમાં જે છે વધારે જોવા મળે. પછી જે છે બાળપણથી ત્યજી દીધેલ બાળક હોય, અનાથ બાળકો, આવા બાળકોમાં પણ વધારે જોવા મળે છે. અથવા તો કોઈ આવેગાત્મક રીતે, બરાબર, કોઈ જે છે ઝઘડામાં અથવા તો એવા કોઈ પણ કારણોસર જે છે ઘરથી વિખૂટું પડવાનું થાય. બરાબર, લાગણીથી વિખૂટું પડવાનું થાય ત્યારે પણ આવું વર્તન જોવા મળતું હોય છે. એટલે કે આ વિકૃતિના લક્ષણો જોવા મળતા હોય છે. બેરોજગાર વ્યક્તિઓમાં, બરાબર, જે લોકો પાસે છે પોતાની રોજીરોટી કમાવા માટેનું સાધન નથી એવા બેરોજગાર વ્યક્તિઓમાં પણ જે છે આવા વિચારો અને ક્રિયા દબાણ વધારે જોવા મળતું હોય છે. અને તેમજ ગુનાની લાગણીના કારણે, બરાબર, કોઈ પણ વ્યક્તિ છે એને કંઈ પણ ગુનો કર્યો હોય તો એની જે છે લાગણી તીવ્ર બને. બરાબર, ગુનો કર્યો એટલે ક્યારેક તો એ સાબિત થવાની બાબત છે એટલે એના કારણે છે અસલામતીની લાગણી છે તીવ્ર બને ત્યારે જે છે અનિવાર્ય વિચાર દબાણ કે ક્રિયા દબાણના લક્ષણો અનુભવતા હોય છે. આ વિકૃતિનું પ્રમાણ આવા વ્યક્તિઓ હોય છે એનામાં વધારે જોવા મળે છે. હવે આપણે જોઈશું આ ચિંતા સંબંધી મનોવિકૃતિઓ હતી પૂરી થઈ ગઈ. બરાબર, એમાં આપણે સામાન્યકૃત વિકૃત ચિંતા એને જે છે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા, ઉપરાંત વિકૃત ભયમાં સામાજિક ભય, ખુલ્લી જગ્યાનો ભય, આ બધા જે છે એના પ્રકારો આપણે જોયા. બરાબર, અને હવે જે છે અત્યારે અનિવાર્ય ક્રિયા દબાણ અને વિચાર દબાણ અંગે માહિતી મેળવી જેને ઓસીડી તરીકે ઓળખવામાં આવે છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. બરાબર, આ નામ ખાસ યાદ રાખવાનું છે. હવે જે છે આ બધી સૌમ્ય મનોવિકૃતિઓ હતી એટલે કે હળવા પ્રકારની મનોવિકૃતિ હતી. બરાબર, કે આ બધા મનોવિકૃતિઓના જે લક્ષણો હતા એ 6 મહિનાથી વધારે જે છે એ સમય ચાલે તો જે છે એ લક્ષણોને આપણે વિકૃતિ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને જે તે DSM-5 મુજબ જે તે વિકૃતિમાં એનું વર્ગીકરણ કરી શકીએ. બરાબર, એ પ્રમાણે એનું નિદાન કરી અને ઉપચાર સાયકાટ્રી લોકો કરતા હોય એવું જોવા મળે છે. બરાબર, તો હવે જે છે આપણે જોવાની છે મૂડ ડિસઓર્ડર એટલે કે મનોદશાની વિકૃતિઓ જે છે થોડી તીવ્ર કક્ષાની મનોવિકૃતિઓ પણ કહી શકાય. બરાબર, આપણું જે છે સામાન્ય રીતે છે આપણી લાગણી અને આવેગો છે એ બદલાતા રહેતા હોય. બરાબર, ક્યારેક આપણને સારાપણાની ભાવના થતી હોય તો ક્યારેક જે છે આપણને આવેગાત્મક રીતે નિષેધાત્મક બાબતોની જે છે ભાવના થતી હોય. બરાબર, તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ લાગણી અને આવેગોનો અનુભવ કરતી હોય છે. લાગણી અને આવેગ એ માનસિક જગતના સામાન્ય પાસા છે. લાગણી અને આવેગ જે છે માનસિક જગતના સામાન્ય પાસા છે. બરાબર, કે આપણે કંઈક ને કંઈક લાગણી કે આવેગનો અનુભવ કરતા જ હોઈએ છીએ. આપણે દરેક પરિસ્થિતિમાં લાગણી અને આવેગો એકસરખા અનુભવતા નથી. એમાં ચડતી પડતી આવે તો ક્યારેક તેની તીવ્રતા પણ બદલાય છે. બરાબર, આપણે જે છે દરેક વખતે એકસરખી લાગણી અનુભવતા નથી. ક્યારેક જે છે તીવ્ર કક્ષાની આપણી લાગણી છે એ પોઝિટિવ હોય. બરાબર, ક્યારેક જે છે નકારાત્મક પણ એટલે કે નેગેટિવ પણ જોવા મળતી હોય છે. દાખલા તરીકે બસની ભીડમાં લાગેલો ધક્કો
અને કોઈએ તમને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલતા મારેલો ધક્કો, આ બંને પરિસ્થિતિમાં અનુભવાતા ક્રોધના આવેગની તીવ્રતામાં તફાવત હોય છે, બરાબર. દાખલા તરીકે આમાં આપ્યું છે કે બસની ભીડમાં લાગેલો ધક્કો, બરાબર. તો એક સામાન્ય બાબત છે કે બસમાં ભીડ હોય એટલે ધક્કા લાગે, સ્વાભાવિક છે, બરાબર. તો આપણે ક્યારેય જે છે ગુસ્સો આપણને એટલો બધો તીવ્ર કક્ષાએ આપણને આમ ચીડ ચડે, પરંતુ એટલો બધો તીવ્ર કક્ષાનો ગુસ્સો આવતો નથી. પરંતુ જો કોઈ આપણને જાહેરમાં છે અપમાનજનક શબ્દો બોલી અને ધક્કો માર્યો હોય તો એની જે છે ક્રોધની લાગણી છે એકદમ તીવ્ર પ્રકારની હોય છે, બરાબર. પરિસ્થિતિ તો એક જ છે ધક્કો લાગવાની, પરંતુ બેયના જે છે સંજોગો બદલાઈ જાય છે, બરાબર. કે કયા સંજોગોમાં જે છે ઈ ધક્કો લાગ્યો છે. તો આ જે છે બે ક્રોધ અને આવેગની તીવ્રતામાં તફાવત હોય છે. આમ લાગણી અને આવેગોમાં થતું પરિવર્તન સામાન્ય છે. એટલે લાગણી અને આવેગોમાં જે પરિવર્તન આવે છે એ સામાન્ય છે કે દરેક બાબતો, દરેક વ્યક્તિને જે છે દરેક પરિસ્થિતિમાં આવા આવેગો અને લાગણીનો અનુભવ થતો જ હોય છે. પરંતુ જ્યારે લાગણી અને આવેગો વ્યક્તિના નિયંત્રણની બહાર થઈ જાય અને વ્યક્તિ પોતાના જીવન સાથે સમાયોજન સાધવામાં મુશ્કેલી અનુભવે, તેમજ વ્યક્તિના આવેગો તેની જાત માટે, સમાજ માટે જોખમરૂપ બને, ત્યારે તે વ્યક્તિ મનોદશાની વિકૃતિ ધરાવે છે તેમ કહી શકાય. જો આવેગ અને લાગણીનો અનુભવ કરવો સામાન્ય બાબત છે, દરેક વ્યક્તિને થતું જ હોય, પરંતુ જ્યારે આવેગ અને લાગણી છે વ્યક્તિના મન ઉપર કાબુ જમાવી લે, બરાબર. એટલે કે પોતાના જે છે ઈ નિયંત્રણની બહાર વહી જાય આવેગો અને લાગણીઓ, બરાબર. ત્યારે જે છે વ્યક્તિ ને સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે, એનું વર્તન છે ઈ વર્તન કેવું બની જાય, અસાધારણ વર્તન બની જાય. એટલે પોતાના માટે તો જોખમરૂપ હોય છે, સાથે સાથે છે સમાજ માટે પણ જોખમરૂપ બને છે. આવું વર્તન જ્યારે થાય ત્યારે જે છે મનોદશાની વિકૃતિ ધરાવે છે વ્યક્તિ એમ કહી શકાય છે. DSM-5 માં મનોદશાની વિકૃતિને દ્વિધ્રુવીય અને ખિન્નતાની વિકૃતિ ના શીર્ષક હેઠળ સમાવવામાં આવી છે. DSM-5 માં જે છે ઈ આ મનોદશાની વિકૃતિને છે ઈ દ્વિધ્રુવીય વિકૃતિ, બરાબર. એક બાજુ છે ખિન્નતા હોય તો એક બાજુ ઉન્માદ જોવા મળતો હોય. આ ઉપરાંત જે છે ઈ ખિન્નતાની વિકૃતિના શીર્ષક હેઠળ, બરાબર, આ શીર્ષક હેઠળ છે જુદી જુદી વિકૃતિના વર્ગીકરણ એટલે કે લક્ષણો અને કારણો અને નિદાન ઉપચાર દર્શાવવામાં આવેલા છે. તેમાં સમાવિષ્ટ કેટલીક મનોદશાની વિકૃતિઓનો અહીં આપણે મુખ્ય એવી બે એકધ્રુવીય અને દ્વિધ્રુવીય મનોવિકૃતિની વિગતે માહિતી મેળવીશું, બરાબર. તો અહીંયા એમાં જે સમાવેશ કરવામાં આવેલો છે DSM-5 માં ખિન્નતાની મનોવિકૃતિના શીર્ષક હેઠળ, તો એમાંથી આપણે જે છે ઈ બે વિકૃતિ વિશે માહિતી મેળવવાની છે. એક જે છે એકધ્રુવીય મનોવિકૃતિ, બીજી છે દ્વિધ્રુવીય. બરાબર. તો આપણે જોઈએ એક દ્વિધ્રુવીય મનોવિકૃતિ એટલે કે એક ધ્રુવીય મનોવિકૃતિ, બરાબર. આમાં શું જોવા મળતું હોય તો દ્વિધ્રુવીય એક મનોવિકૃતિને ખિન્નતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આને છે ખિન્નતાની મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિકૃતિનું મુખ્ય લક્ષણ ઉદાસીનતા અને ખિન્નતા છે, જેમાં વ્યક્તિને ભૂખ, ઊંઘ જેવી શારીરિક જરૂરિયાતોનો ઓછો અનુભવ થવો, વજન 3 મહિનાની અંદર 10 કિલોથી પણ વધુ ઉતરી જવું. આ વિકૃતિને જે છે ખિન્નતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને એનું મુખ્ય લક્ષણ છે ઉદાસીનતા, બરાબર. વ્યક્તિ છે સતત એને સારાપણાની એક પણ લાગણી ન થાય, ગમે એવો જે છે હર્ષનો પ્રસંગ હોય, બરાબર, આનંદનો પ્રસંગ હોય તો પણ વ્યક્તિને જે છે આનંદ, ઉત્સાહ એવું કઈ જોવા મળતું ન હોય. સતત વ્યક્તિ જે છે મૂડલેસ ટાઈપની જે વર્તન હોય, બરાબર, એવા રહેતો હોય એવું જોવા મળતું હોય. એમાં વ્યક્તિને ભૂખ ઓછી લાગે, બરાબર. પછી ઊંઘ જેવી શારીરિક તકલીફો જોવા મળે, ઊંઘ ના આવવી અથવા તો ઊંઘમાં વારંવાર વિક્ષેપ પડવો, ભૂખ ન લાગવી, બરાબર, એવું જોવા મળે છે. અને એના કારણે એનો વજન છે 3 મહિનામાં 10 કિલોથી પણ વધારે ઉતરી જાય છે. એટલે શરીર એકદમ જે છે એ પાતળું થઈ જાય છે, બરાબર. કોઈ પણ પ્રકારની દવા કે વધુ શારીરિક શ્રમ વિના, જો આ છે એ 10 કિલોથી વધુ ઉતરી જાય, પરંતુ ઘણા વ્યક્તિ છે શારીરિક શ્રમ કરતા હોય તો પણ ઉતરે, પરંતુ કાંઈ પણ શારીરિક શ્રમ ન કરે, પોતાનું જે નોર્મલ જીવન હોય એમનેમ જીવતા હોય તો પણ 10 કિલોથી વજન જે છે 3 મહિનાની અંદર વધારે ઉતરી જાય, 10 કિલોથી વધારે, બરાબર. અને શરીર જે છે એકદમ પાતળું થઈ જાય છે.
ઊંઘમાં વિક્ષેપ, અભિરુચિમાં ઉણપ, આનંદનો ઓછો અનુભવ થવો. એક તો જે છે ઊંઘમાં વિક્ષેપ, બરાબર, કે પોતાને જે છે ઊંઘ ના આવી શકે અથવા તો ઊંઘ આવે ત્યારે પણ જે છે વારંવાર જાગી જાય અથવા તો ઊંઘમાં વિક્ષેપ, બરાબર, રાત્રે પણ જે છે કન્ટિન્યુ ઊંઘ આવતી નથી, આવું પણ જોવા મળતું હોય. આ ઉપરાંત જે છે અભિરુચિમાં ઉણપ, કોઈ પણ બાબતમાં જે છે રસ ન હોવો, અભિરુચિ ન હોવી, બરાબર, ગમે એવો સારો પ્રસંગ હોય અથવા તો ગમે એવી ક્રિએટિવ બાબત હોય, બરાબર, એમાં જે છે એ રસ ન દાખવે. આ ઉપરાંત જે છે આનંદનો ઓછો અનુભવ થવો, બરાબર, આપણે જે છે એકદમ હર્ષ ઉત્સાહમાં હોય, બરાબર, સારાપણાની લાગણી અનુભવતી હોય તો જે લોકો ખિન્નતાના લક્ષણો ધરાવતા હોય એને જે છે આનંદનો ઓછો અનુભવ થવો, બરાબર, લોકો જ્યારે ખડખડાટ હસતા હોય, બરાબર, ત્યારે જે છે આ લોકો માત્ર સ્માઈલ આપે, આવું વર્તન એનું જોવા મળતું હોય, બરાબર, ક્યારેક આપે પણ ખરા ને ક્યારેક ન પણ આપે, આવું વર્તન જોવા મળતું હોય. પોતાની જાત માટે હીનતાનો ભાવ અનુભવવો, બરાબર, પોતાની જાત માટે છે હીનતાનો, પોતે જે છે નકામા છે, કઈ કામના નથી, બરાબર, પોતાને જે છે એ લોકો ઇગ્નોર કરે છે, આવા જે છે એ ભાવ એનામાં, આવી લાગણી જે છે ક્રિએટ થતી હોય છે. પછી આત્મહત્યાના વિચારો આવવા અથવા તો તે માટેના પ્રયાસો કરવા. એક તો જે છે આનું આત્યંતિક સ્વરૂપ, બરાબર, જ્યારે તીવ્રતા પકડે છે ત્યારે છે સતત આત્મહત્યાના વિચારો, કેમ કે પોતાની જાતને નકામી સમજે છે, બરાબર, અને એના કારણે છે એ પોતાની જાતને જગતથી, સમાજથી દૂર રાખે છે, એટલે જે છે આત્મહત્યાના વિચારો આવે છે અથવા તો આત્મહત્યા કરવાના ઘણી વખત પ્રયાસ પણ કરે છે. પ્રયાસ કરવા વગેરે લક્ષણો વ્યક્તિમાં 2 અઠવાડિયાથી વધુ સમયમાં જોવા મળે તો તે વ્યક્તિને એક ધ્રુવીય મનોદશાની વિકૃતિથી પીડાય છે તેમ કહી શકાય. જો આવા લક્ષણો સતત જોવા મળે અને એ પણ 2 અઠવાડિયાથી વધુ, માત્ર 15 દિવસ સુધી આપણને જોવા મળે તો પણ જે છે આપણે ચેતી જવું જોઈએ. આપણી આજુબાજુના અથવા તો આપણા સમાજમાં જો કોઈ પણ વ્યક્તિઓ આવા હોય, બરાબર, અને જે પોતે આપણને આવી કોઈ પણ વાત કરતા હોય તો જે છે આપણે એને સારવાર અર્થે માનસિક રોગની હોસ્પિટલમાં મોકલવા જોઈએ, બરાબર, કેમ કે આ જે છે તીવ્ર પ્રકારની મનોવિકૃતિઓમાં સમાવેશ છે. સૌમ્ય મનોવિકૃતિઓ જે છે એ સમજી શકાય છે કે હજી છે એના પર એને કાઉન્સેલિંગથી પણ છે સારી કરી શકાય છે, બરાબર, કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિના વર્તનને, જીવનશૈલીને સુધારીને પણ એના ઉપર નિયંત્રણ આવી શકે છે. પરંતુ આ પ્રકારની જે મનોદશાની વિકૃતિઓ છે, મૂડ ડિસઓર્ડર છે, બરાબર, એને જે છે અમુક જૈવ રાસાયણિક બાબતની જરૂર પડે છે, એટલે એની ઉપચારની જે પદ્ધતિઓ હોય છે, વિદ્યુતાચકા પદ્ધતિ, રસાયણ પદ્ધતિ, બરાબર, એટલે કે દવાઓ દ્વારા જે છે મટાડવામાં આવે છે. તો ત્યારે જે છે કોઈ પણ વ્યક્તિમાં આવા લક્ષણો 2 અઠવાડિયાથી વધુ સમયમાં જોવા મળે તો જે છે વ્યક્તિને એક ધ્રુવીય મનોવિકૃતિ થઈ હોય, બરાબર, એવું કહી શકાય છે મનોદશાની. હવે જોઈએ દ્વિધ્રુવીય મનોવિકૃતિ. દ્વિધ્રુવીય મનોવિકૃતિમાં શું જોવા મળે છે કે એમાં ખિન્નતા અને વિષાદ કે ઉન્માદ એમ બંને આવેગોની હાજરી દર્દીમાં જોવા મળે છે, બરાબર, કે જે વ્યક્તિ છે આ મનોદશાની દ્વિધ્રુવીય વિકૃતિનો ભોગ બની ગયો હોય એનામાં જે છે ખિન્નતા એટલે કે ઉદાસીનતા, અભિરુચિનો અભાવ, બરાબર, આવા બધા લક્ષણો આપણે આગળ ઉપર ખિન્નતાના જોઈએ એવા જોવા જ મળે છે. સાથે સાથે વિષાદ કે ઉન્માદ પણ જોવા મળે છે. બંને આવેગોની હાજરી જોવા મળે છે. આ મનોવિકૃતિઓ મંદ સ્વરૂપની ઉન્માદની ઘટનાઓનો અનુભવ વ્યક્તિએ કરેલો જોવા મળે છે. આ મનોવિકૃતિમાં છે મંદ સ્વરૂપની જે ઉન્માદની ઘટનાઓ હોય, બરાબર, કે સતત દોડવું, એકાગ્રતાનો અભાવ, આ બધાનો જે છે એને અનુભવ કરેલો જોવા મળે છે. જેમાં વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણામાં વધારો થાય છે, પરંતુ તેના સ્વભાવમાં પરિવર્તનને કારણે તેની સામાજિક તેમજ વ્યાવસાયિક જવાબદારીઓમાં અડચણ ઊભી થતી નથી. આમાં શું થાય કે વ્યક્તિના જે છે ચીડિયાપણામાં વધારો થાય, વારંવાર ગુસ્સે થઈ જાય, બરાબર, કોઈ જે છે સામાન્ય રીતે બોલાવતો હોય તો પણ જે છે આક્રમક વર્તન દર્શાવતો એટલે કે ગુસ્સો કરતો હોય એવું જોવા મળે છે. પરંતુ એના સ્વભાવમાં પરિવર્તનને કારણે આવું પરિવર્તન થાય તેને કારણે સામાજિક અને એની જે છે વ્યવસાયિક જવાબદારી હોય એમાં અડચણ ઉત્પન્ન થતી નથી, બરાબર, કે ક્ષણિક ગુસ્સો હોય એટલા માટે જે છે એ ગુસ્સો ક્ષમી જાય પછી વ્યક્તિનું વર્તન નોર્મલ થઈ જાય છે, એટલે એની સામાજિક જવાબદારીઓમાં અને વ્યવસાયિક જવાબદારીઓ છે એમાં અડચણ ઊભી થતી નથી, એટલે કે સારી રીતે નિભાવે છે. તેમજ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા હોતી નથી. આવા વ્યક્તિને છે એ માત્ર ને માત્ર મનોપચારથી સારા કરી શકાય છે, બરાબર, એટલે કે એને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી. એટલે કે કાઉન્સેલિંગ સલાહ દ્વારા જે છે વ્યક્તિને સારવાર આપી શકાય છે. આથી આ લક્ષણને રોગના લક્ષણ તરીકે ઓળખી શકાતું નથી. આના કારણે જે છે આ લક્ષણ જે છે ચીડિયાપણું, બરાબર, એને રોગના લક્ષણ તરીકે ઓળખી શકાય નહીં.
પરંતુ ધીમે ધીમે ઉન્માદની માત્રામાં વધારો થાય છે. વ્યક્તિ વગર કારણે વધુ પડતો આનંદિત અવસ્થામાં જોવા મળે છે. એક જ બાબત પર ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવતા તેના વર્તનમાં ચંચળતા જોવા મળે છે. પહેલા કરતાં ઊંઘના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વ્યક્તિ પોતે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે તેવો અતિ સ્વક્ષમતાનો ભાવ તેનામાં જોવા મળે છે. જો આમાં શું થાય કે જ્યારે ચીડિયાપણું થાય, પછી વારંવાર જે છે એનું વર્તન બદલાય છે, ક્યારેક ઉન્માદ તો ક્યારેક ખિન્નતા, બરાબર. ત્યારે જે છે એની વ્યવસાયિક જવાબદારીઓમાં અથવા તો સામાજિક જવાબદારીઓમાં અડચણ ઊભી થતી નથી, પરંતુ આ વર્તનના લક્ષણો જે છે જેમ જેમ ધીમે ધીમે વધતા જાય, બરાબર. તો એના કારણે જે છે આવું વર્તન જો વધતું જાય કે વારંવાર જે છે અકારણ ગુસ્સો કરવો, બરાબર. કોઈ કે હું પૂછું તમારે પાણી પીવું છે તોય તે જે છે ગુસ્સાથી જવાબ આપે, ત્યારે શું થાય કે આવું જે છે વર્તન છે એ સમાયોજનમાં મુશ્કેલી ઉત્પન્ન કરે, બરાબર. અને એના કારણે જે છે એ શારીરિક બાબતોમાં તો શારીરિક રીતે તો પરિવર્તન થાય છે, સાથે સાથે તે માનસિક એની જે છે ઘણી મનોદશાઓ બદલાતી હોય છે, બરાબર. આક્રમકતાને કારણે તો જે છે આવું વર્તનને આ જે છે દ્વિધ્રુવીય મનોવિકૃતિ તરીકે ઓળખી શકાય છે કે વધારે પડતા આનંદનો અનુભવ કરવો, બરાબર. જ્યારે જે છે આનંદની કંઈ પણ ક્ષણ ન હોય તો પણ વ્યક્તિ છે ખડખડાટ હશે, હસવા જેવું કારણ ન હોય તો પણ ખડખડાટ હશે, સતત આનંદમાં આવી અને જે છે એ પોતે પાર્ટી કરતા હોય, આ પ્રકારનું વર્તન જે છે એનામાં જોવા મળતું હોય છે. એક જ બાબત ઉપર ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવવી, બરાબર. એકાગ્રતાનો અભાવ જોવા મળે છે, ઉન્માદતાનું લક્ષણ જોવા મળે એટલે જે છે એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. ચંચળતા, એના વર્તનમાં અતિશય ચંચળતા, બરાબર. એક જગ્યાએ બેસી ન રહેવું, વારંવાર જે છે એ પોતે દોડ્યા કરવું, ચાલ્યા કરવું, આ પ્રકારનું વર્તન જોવા મળે છે, બરાબર. સતત પહેલા કરતાં ઊંઘના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વ્યક્તિ પહેલા છે નોર્મલ 5-6 કલાક સૂતો હોય જ્યારે લક્ષણો શરૂ હોય ત્યારે, બરાબર. પરંતુ એની તીવ્રતા વધતી જાય એમ માત્ર 1-2 કલાક ઊંઘ આવતી હોય તો એ જે છે રાત્રે પણ એટલું જ તે સૂઈ શકતો હોય. ઊંઘના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઉપરાંત જે વ્યક્તિ પોતે એને એવો પોતાની જાત ઉપર જે છે ઓવર કોન્ફિડન્સ આવી જાય છે, વધારે પડતો સ્વક્ષમતાનો આવિષ્કાર કરી લે છે. એના કારણે એવું વિચારે છે કે કોઈ પણ કાર્ય પોતે કરી શકે છે. જો એની શારીરિક ક્ષમતા ન હોવા છતાં પણ જે છે વ્યક્તિ અતિશય સ્વક્ષમતાને કારણે, બરાબર, 10 કિલોનું વજન હોય તો વ્યક્તિ છે એકદમ પાતળો હોય તો પણ એ જે છે એમ કે હું ઉપાડી શકું છું, બરાબર. આ પ્રકારની સ્વક્ષમતા એનામાં સ્વક્ષમતા અંગેના વિચારો હકીકતમાં જે છે એ ઉપાડવા માટે નિર્બળ હોય તો પણ વ્યક્તિ પોતે એવું માને છે કે હું કાર્ય કરી શકું છું. જાતિ વર્તનમાં વધારો જોવા મળે છે. આવા ઉન્માદ અને વિષાદ એમ બંને રોગના લક્ષણો સમયાંતરે જોવા મળે છે, બરાબર. કે ક્યારેક જે છે ઉન્માદ જોવા મળે તો ક્યારેક જે છે ખિન્નતા જોવા મળે, બરાબર. કે સમયાંતરે એક વખત જે છે જ્યારે ખિન્નતાનો એપિસોડ ચાલતો હોય ત્યારે ઉન્માદ ન હોય, જ્યારે ઉન્માદનો એપિસોડ ચાલતો હોય ત્યારે જે છે ખિન્નતા ન હોય, બરાબર. એવી રીતે સમયાંતરે જે છે એનું મૂળ બદલાયા કરે છે, એટલે મનોદશાની દ્વિધ્રુવીય વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે જે છે અપેક્ષા છે કે તમને આ બે વિકૃતિ સમજાઈ ગઈ છે. મનોવિકૃતિમાં એક ધ્રુવીય વિકૃતિમાં માત્ર એક જ લક્ષણ જોવા મળે છે, એક છેડા પર ખિન્નતા, બરાબર. અને દ્વિધ્રુવીય વિકૃતિમાં જે છે દ્વિધ્રુવી એટલે બંને છેડા પર જોવા મળે, એક બાજુ ખિન્નતા, બરાબર, અને એક બાજુ ઉન્માદ એટલે કે વિષાદની પરિસ્થિતિ જોવા મળે, બરાબર. આમાં ચંચળતાનું વર્તન જે છે એકદમ કેવું હોય, આનંદિત હોય, બરાબર. જ્યારે આ લક્ષણ જોવા મળે ત્યારે અભિરુચિનો અભાવ, ધ્યાન ટકાવી રાખવામાં જે છે મુશ્કેલી અને આ પ્રકારના જે છે લક્ષણો જોવા મળતા હોય તો જે 2 અઠવાડિયાથી વધારે કોઈ પણ લક્ષણો ચાલે અથવા તો આવા લક્ષણો જે છે વારંવાર ઊંઘમાં વિક્ષેપ થવો, બરાબર, આવા લક્ષણો જ્યારે છે તીવ્ર કક્ષાએ પહોંચે ત્યારે જે છે આપણે આવી વિકૃતિમાં એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. હવે જે છે શીખવાની જે ક્રિયા સંબંધી વિકૃતિઓ આપણે જોવાની છે, બરાબર. આ છે મનોદશાની મનોવિકૃતિઓ જોઈ, પહેલા આપણે ચિંતા સંબંધી વિકૃતિઓ જોઈએ. હવે ત્રીજું છે શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓ, બરાબર. તો એમાં જોયું તો આપણે શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિમાં આગળ હવે જોઈશું કે એમાં વ્યક્તિને જ્યારે કોઈ પણ વસ્તુ શીખવવામાં આવે, શિક્ષણ આપવામાં આવે ત્યારે અમુક લોકો જે છે અમુક બાળકની જે છે ઉંમર હોય એનાથી જે છે આપણે દાખલા તરીકે પહેલા ધોરણમાં જોઈએ તો એમાં નોર્મલ જે છે 5 કે 6 વર્ષનું બાળક આવતું હોય, બરાબર.
તો એવા બાળકોને જે કક્કો શીખવાડવામાં આવે અથવા તો એવા મૂળાક્ષરો શીખવાડવામાં આવે અથવા તો અક્ષર જ્ઞાન આપવામાં આવે ત્યારે જે છે એ નોર્મલ બાળકો હોય એ 1-2 વખત શીખવવામાં આવે અથવા તો 3-4 વખત શીખવવામાં આવે જે સામાન્ય રીતે શીખી જાય છે, પરંતુ જે લોકોને શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓનો ભોગ બનેલા હોય તો આવા બાળકો જે છે આવી શાળાઓમાંથી જે આઈડેન્ટિફાઈ થતા હોય, બરાબર. જેમ શારીરિક રોગનું પરીક્ષણ કરવામાં આવે, શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ કરવામાં આવે ત્યારે શારીરિક અને માનસિક બંને બાબતોની જે ચકાસણી થાય અને એમાં જે છે આવા બાળકો હોય એને અલગ તારવી અને અલગ શિક્ષણ આપવામાં આવે, બરાબર. તો એ વિકૃતિ અંગે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.